હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી વિશ્વની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, આજનો જે ટોપિક છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણે સમજશું ટીઆરએનએની રચના અને ટ્રાન્સલેશન એટલે તો ખબર છે કે એમઆરએનએમાંથી પ્રોટીનનું બનવું. અને ટીઆરએનએનું કામ શું હોય સ્ટુડન્ટ? તો કે ટ્રાન્સલેશનની પ્રોસેસમાં જે અમીનો એસિડ કોષરસમાંથી એમઆરએનએને જોઈને જે આવે છે એ લાવવાનું કામ ટીઆરએનએનું હોય છે. એટલા માટે જેનું નામ છે ટ્રાન્સફર આરએનએ. ચાલો હવે સમજીએ કે ટીઆરએનએની રચના. સ્ટુડન્ટ્સ, કોની રચના? ટીઆરએનએ સ્ટુડન્ટ્સ આ રીતનો દેખાય. આ એક આખો આરએનએ જ છે, પરંતુ એનો શેપ કંઈક આ રીતનો છે સ્ટુડન્ટ્સ. આ રીતનો શેપ છે, બરાબર છે. આ રીતનો શેપ છે. ઓકે, કઈ રીતનો શેપ છે? આ રીતનો શેપ છે. અહીંયા 3' OH છે અને અહીંયા 5' OH છે. તો આ જે 3' OH હોય છે સ્ટુડન્ટ્સ, આ છેડે અમીનો એસિડ જે છે એ જોડાતું હોય છે. શું થતું હોય છે? અમીનો એસિડ જોડાતું હોય છે. અને અહીંયા આ આરએનએની અંદર આ બાજુના ભાગમાં થાઇમિન આવેલું હોય છે. જો કે છે આરએનએ તો એમાં થાઇમિન આવેલું છે. આથી આ બાજુના ભાગના લૂપને ટી લૂપ કહેવાય, યાદ રાખજો, બરાબર છે. અહીંયા અમીનો એસિડ જોઈન્ટ થાય, અહીંયા આને ટી લૂપ કહેવાય. નીચેવાળો જે લૂપ છે સ્ટુડન્ટ્સ, કે ત્યાં શું થશે? એન્ટીકોડોન હોય છે. દાખલા તરીકે એમઆરએનએ જે હોય સ્ટુડન્ટ્સ, એની અંદર એયુજી હોય, બરાબર છે. તો એયુજીથી અહીંયા અમીનો એસિડ કયો આવશે? માથા ઉપર મિથિયોનિન જ આવશે. શું આવશે? મિથિયોનિન આવશે, બરાબર છે. પરંતુ આ એયુજીને રીડ કરવા માટે એની સાથે અહીંયા શું હશે? એની સાથે શું હોય? યુ હશે. યુ હશે તો અહીંયા શું હશે? એ હશે અને સી હશે. આ રીતનું એન્ટીકોડોન છે આની ઉપર લાગેલું હોય. એ એન્ટીકોડોન વાંચી આને સાથે ફિટ બેસી જાય. સો આ એયુજી ઉપરથી શું આવે? હંમેશા મિથિયોનિન આવે. અને આ બાજુ વાળો જે ભાગ છે આને શું કહેવાય? ડી લૂપ કહેવાય. શું કહેવાય? ડી લૂપ. આને ટી લૂપ કહેવાય, અહીંયા એન્ટીકોડોન કહેવાય, અહીંયા ડી લૂપ કહેવામાં આવે છે. અને આ જે ભાગ છે સ્ટુડન્ટ 3', ત્યાં અમીનો એસિડ જે છે જોઈન્ટ થતા હોય છે. હવે આપણે વાત કરીએ કે સંકેતનની પરિકલ્પના ખૂબ પહેલા સમયથી ફ્રાન્સિસ ક્રિકના મત અનુસાર સંકેતનને વાંચવા અને તેના અમીનો એસિડ સાથેના સંબંધને રાખવાની ક્રિયાવિધિ હોવી જોઈએ, બરાબર છે. કે એમઆરએનએ ઉપર જે સંકેતનો આવેલા છે સ્ટુડન્ટ્સ, એ સંકેતનોને વાંચવા માટેની ક્રિયાવિધિ જે છે એ ચોક્કસપણે કોણ સમજ્યું હતું? ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિક જે છે સમજ્યું હતું. કે એનું માનવું હતું કે એમઆરએનએ ઉપર કંઈક સંકેતન છે અને એ સંકેતનને રીડ કરીને અમીનો એસિડ આવે છે. એ કઈ રીતના આવે છે એ એને ખ્યાલ હતો અને એને સમજાવ્યું કે અમીનો એસિડ જે હોય છે કોઈ સંરચનાત્મક વિશિષ્ટતા નથી હોતી કે જેથી સંકેતોને ચોકસાઈપૂર્વક વાંચી શકે. અમીનો એસિડ જે છે સ્ટુડન્ટ, અમીનો એસિડ જે છે એની પાસે કોઈ ન્યુક્લિયોટાઇડ નથી કે જે પોતે એમઆરએનએના સંકેતોને વાંચી શકે, કે એયુજીને જોઈને ડાયરેક્ટ અમીનો એસિડ છે એ ત્યાં આવીને ચોંટી જાય, એવું નથી. તો જે અમીનો એસિડને પર્ટિક્યુલરલી એમઆરએનએના પ્રતિસંકેતને વાંચીને લાવવા, એની માટે જે રચના હોય છે એ લાવવાનું કામ કોણ કરે છે? ટીઆરએનએ. ટીઆરએનએમાં તો નીચે એન્ટીકોડોન રહેલા હોય છે. એન્ટીકોડોન ધેટ મીન્સ કે નીચે એના પ્રતિસંકેત હોય છે. એ પ્રતિસંકેત છે એ એમઆરએનએના શુક્લા સાથે ફિટ થઈ જાય અને એ પ્રકારનો અમીનો એસિડ જે છે ત્યાં હંમેશા આવતો હોય છે. તો તેઓને અનુકૂળ અણુની હાજરી પ્રસ્થાપિત કરી કે જે એક બાજુ સંકેતોને વાંચતા હોય છે અને બીજી બાજુ વિશિષ્ટ અમીનો એસિડને જોડતા હોય છે. સો ટીઆરએનએ, જેને એસઆરએનએ, સોલ્યુબલ આરએનએ પણ કહેવામાં આવે છે, કારણ કે એ પોતે સોલ્યુબલ છે. જેના વિશિષ્ટ જાણકારી અનુસાર આનુવંશિકતાની શોધ પહેલા થયેલી હતી, છતાં પણ તેનું અનુકૂલન સ્વરૂપ જે છે એ ઘણા સમયથી પ્રાપ્ત ન હતું. એટલે ટીઆરએનએ ટૂંકમાં આપણે એસઆરએનએ તરીકે પણ ઓળખીએ છીએ. આગળ વધીએ સ્ટુડન્ટ. તો ટીઆરએનએની આપણે વાત કરી દીધી કે સ્ટુડન્ટ આ રીતનું આ 5' છે, તો આ બાજુથી આપણે આમ દર્શાવીએ તો આ 3' છે, તો 3' છેડે એમિનો એસિડ જોઈન્ટ થયેલું હોય સ્ટુડન્ટ્સ. અને નીચેની બાજુ જે છે સ્ટુડન્ટ્સ, ત્યાં શું હોય? એન્ટીકોડોન હોય. કે આ જો એયુજી છે તો ઉપર શું આવશે? યુસીએ આવશે. યુસી આવશે. સો મેં તમને કીધું તો એ યુસીએ પ્રતિસંકેત ટીઆરએનએ પાસે રહેલો હોય. આ યુસીએ સંકેતથી હંમેશા શું આવતું હોય? સેરીન આવતું હોય, બરાબર છે. શું આવતું હોય? સેરીન જે છે આવતું હોય, બરાબર છે. એમ પર્ટિક્યુલર અમીનો એસિડ માટે પર્ટિક્યુલર હોય. ઓકે, જેમ જો પ્રતિસંકેત જો એયુજી હોય, ટીઆરએનએ પાસેનો પ્રતિસંકેત એયુજી હોય તો એનાથી શું આવતું હોય? ટાયરોસિન આવતું હોય. કારણ કે જો એયુજી પ્રતિસંકેત ટીઆરએનએ પાસે છે તો એમઆરએનએમાં શું થશે? યુ, એ અને સી. તો તમે પેલો ચાર્ટ બોક્સ છે ને પ્રતિસંકેત વાળો, એમાં ચાર્ટ બોક્સમાં યુએસી જોશો તો યુએસી થી હંમેશા
ટાયરોસિન જ આવતું હશે. આ તમને વાતની ચોક્કસપણે ખ્યાલ આવશે. તો ચાર્ટની અંદર UAC જોજો, એનાથી કયા પ્રકારનો અમીનો એસિડ બનતો હોય છે. સો tRNA માં એક પ્રતિસંકેત લૂપ જે હોય છે એન્ટીકોડન જોવા મળે છે, બરાબર છે, કે જે પોતે mRNA ની પૂરક શુક્લા તરીકે પોતે જોઈન્ટ થતું હોય છે. તે અમીનો એસિડનો સ્વીકાર્ય છેડો આવેલો હોય છે. એમાં એક અમીનો એસિડનો સ્વીકારેલો છેડો હોય છે, આ 3' ત્યાં હંમેશા પોતે જોડાયેલો હોય. પ્રત્યેક અમીનો એસિડ માટે વિશિષ્ટ tRNA હોય છે. એક એક અમીનો એસિડ માટેના ચોક્કસપણે tRNA આવેલા હોય છે. એ પોતે અમીનો એસિડને આપી દે, પછી tRNA છે ફરીથી પાછા એક્ટિવેટેડ થાય ને ફરીથી પાછા અમીનો એસિડને પોતે ગોતી લે, બરાબર છે, કોષરસમાંથી ફરીથી પાછા લઈને આવતા હોય છે. તો પ્રારંભ માટે બીજા વિશિષ્ટ tRNA આવેલો હોય છે, જેને પ્રારંભિક tRNA કહેવામાં આવે છે, અને સમાપ્તિ માટે કોઈ tRNA હોતો નથી. હવે માની લો કે mRNA ઉપર UAA અથવા UGA અથવા તો UAG આવી ગયું, તો આપણને ખબર છે mRNAમાં આ સંકેતન માટે કોઈ અમીનો એસિડ હોતા જ નથી. તો એ સમયે કોઈ tRNA છે એ અમીનો એસિડને લઈને જ નહીં આવે, જેને આપણે શું કહે છે નોનસેન્સ કોડન, સ્ટોપ કોડન તરીકે ઓળખીએ છીએ. હા, પ્રારંભક માટે જે tRNA હોય છે જે હંમેશા મિથિયોનિન જ હોય છે. સો મિથિયોનિન હંમેશા પ્રારંભક કારક tRNA તરીકે વર્તે છે, એનો જે tRNA જે લઈને આવે એ, બરાબર છે. આ વસ્તુને ભૂલવાની નથી. સો tRNA નું દ્વિતીયક બંધારણ ફ્લાવર ના પર્ણ જેવું જે છે આપણને દેખાય છે, બરાબર છે, ફ્લાવરના પર્ણ જેવું આપણને દેખાય છે. વાસ્તવમાં tRNA સઘન અણુ છે 3D અણુમાં, કે જેને આપણને ઊંધા L શેપની અંદર દેખાતો હોય. એક્ઝેક્ટલી આપણને આ રીતનું સ્વરૂપ દેખાતું હોય, પરંતુ આપણે એને ઇલોબરેટ કરી આપણે આ રીતનું સ્વરૂપ જે છે એ દર્શાવ્યું છે અત્યારે. હવે આપણે વાત કરીએ કે tRNA ટૂંકમાં શું કરે સ્ટુડન્ટ, તો કે અમીનો એસિડને લઈને આવે mRNA ઉપર. એટલે જે mRNA ને વાંચવાનું કામ છે એ કોણ કરશે સ્ટુડન્ટ્સ? tRNA જ કરે, બરાબર છે. એ વસ્તુને ભૂલવાની નથી. હવે આપણે સમજવું છે ભાષાંતરણ. ભાષાંતરણ એટલે કે જે ટ્રાન્સક્રિપ્શન થયું છે, mRNA બન્યું છે પ્રત્યાંગન પ્રોસેસથી, આ mRNA ઉપરથી હવે તમારે શું બનાવવાનું છે? પ્રોટીન બનાવવાનું છે. અને આ પ્રોટીન કઈ રીતનું બને, બરાબર છે, mRNA માંથી પ્રોટીનનું બનવું, બરાબર છે, એને શું કહેવાય? ભાષાંતરણ. ભાષાંતરણ એવી પ્રક્રિયા છે કે જેમાં અમીનો એસિડનું શું થાય છે? બહુલીકરણ થાય છે, કારણ કે પ્રોટીન બનાવવાનું છે. પ્રોટીન કોનાથી બને? અમીનો એસિડથી બને. સો અમીનો એસિડનો ક્રમ જે છે, અમીનો એસિડ એક પછી એક અમીનો એસિડ જોડાશે. જો આ રીતનો અમીનો એસિડ, એક અમીનો એસિડ, બીજો અમીનો એસિડ, ત્રીજો અમીનો એસિડ, આ રીતના અમીનો એસિડ ભેગા થઈને પર્ટિક્યુલરલી પ્રોટીન બનતું હોય છે. તો સ્ટુડન્ટ્સ અમીનો એસિડના ક્રમ mRNA પર આવેલો હોય છે, બરાબર છે. સો કેવા પ્રકારનો એમિનો એસિડનો માટેના જે સંકેતનો જે છે સ્ટુડન્ટ્સ એ mRNA ઉપર રહેલા છે, એવા પ્રકારના અમીનો એસિડને tRNA લઈને આવતું હોય છે, બરાબર છે. અને પછી એ રીતનું પેપ્ટાઇડ બોન્ડિંગ બની જાય છે અમીનો એસિડ વચ્ચે, અને એ રીતનું શું બની જાય છે? પ્રોટીન બને. તો જો સ્ટુડન્ટ DNA માંથી RNA બન્યું, જેને આપણે કીધું ટ્રાન્સક્રિપ્શન. પછી RNA માંથી શું આ રીતનું અમીનો એસિડ ભેગું થઈને શું બન્યું? પ્રોટીન બન્યું, જેને શું કહેવાય? ટ્રાન્સલેશન કહેવાય, ભાષાંતરણ તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરીએ કે જે ભાષાંતરણ પ્રોસેસ છે એ સ્ટુડન્ટ્સ કોની અંદર થતી હોય? રિબોઝોમ્સની અંદર થાય. ક્યાં થાય? રિબોઝોમ્સ એ પ્રોટીનની ફેક્ટરી છે એવું આપણે કહીએ છીએ. સો mRNA જે છે સ્ટુડન્ટ્સ, આપણું mRNA એ અહીંયા લખેલું છે, બરાબર છે. આ mRNA છે એ રિબોઝોમ ઉપર આવે છે, રિબોઝોમલ RNA ઉપર આવે છે. એટલે રિબોઝોમલ RNAમાં આ ઉપરનો ઘટક છે મોટો ઘટક છે, અને નીચેનો ઘટક છે કેવો છે? નાનો ઘટક છે. મોટો ઘટક, નાનો ઘટક, એ બંને મેગ્નેશિયમની મદદથી ફિટ થઈ જાય, બરાબર છે. પછી આ જે રિબોઝોમલ યુનિટ છે એની અંદર બે જ tRNA એકી સાથે સમાશે. કેટલા tRNA સમાય એક સાથે? બે સમાતા હોય છે. એની આખી આપણે વાત આગળ કરીશું સ્ટુડન્ટ, બરાબર છે. પહેલા તો હું જે અત્યારે હવે સમજાવું છું એને તમે ધ્યાનથી સમજજો. તો કે એક અમીનો એસિડ દાખલા તરીકે બની ગયું, બરાબર છે. પછી બીજું અમીનો એસિડ બની ગયું. તો અમીનો એસિડ બંધ જે હોય છે સ્ટુડન્ટ્સ, અમીનો એસિડ બંધ હોય છે, એ પેપ્ટાઇડ બોન્ડથી છે એ શું થતા હોય છે? જોડાતા હોય છે, બરાબર છે. કોનાથી જોડાતા હોય છે? પેપ્ટાઇડ બોન્ડની મદદથી જોડાતા હોય છે. તો પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે શક્તિની આવશ્યકતા હોય છે, બરાબર છે. સો આને કારણે પ્રથમ અવસ્થામાં અમીનો એસિડ જે છે એ સ્વયં એટીપીની હાજરીમાં સક્રિય થઈ જાય છે. તો એનો મતલબ એમ કે અમીનો એસિડ બનાવવું હોય તો તમારે એવા જ અમીનો એસિડને લઈને આવવા પડશે કે જે પોતાની પાસે ચાર્જ સારો હોય, બરાબર છે. એટલે નોર્મલી કોષરસમાં જે અમીનો એસિડ હોય છે કેવા હોય છે? સક્રિય હોતા નથી. પરંતુ અમીનો એસિડ છે એટીપીની સાથે જોડાઈ જાય. કોની સાથે જોડાઈ જાય?
એટીપી ની સાથે જોડાઈ જાય. તો સ્ટુડન્ટ્સ આપણે શું કીધું કે અમીનો એસિડને જોડાવા માટે પેપ્ટાઇડ બોન્ડની જરૂરિયાત છે અને પેપ્ટાઇડ બોન્ડ માટે શક્તિની જરૂરિયાત પડે. અને તમને ખ્યાલ હશે પેપ્ટાઇડ બોન્ડ જે બને બે અમીનો એસિડ વચ્ચે CONH બરાબર છે ત્યારે પાણીનો અણુ છે એ રિમૂવ થતો હોય છે. પણ આની માટે પેપ્ટાઇડ બોન્ડિંગ માટે શક્તિની જરૂરિયાત પડશે. બરાબર છે, કારણ કે ઘણા બધા અમીનો એસિડ ભેગા થશે ત્યારે જ પ્રોટીન બનવાનું છે. તો અમીનો એસિડ જે હોય છે સ્ટુડન્ટ કોષરસમાં એ નોર્મલી એક્ટિવેટેડ હોતા નથી. તો એ પહેલા શું કરે, જે અમીનો એસિડ જે હોય છે સ્ટુડન્ટ્સ, અમીનો એસિડ જે હોય છે એ અમીનો એસિડ બરાબર છે એટીપી ની સાથે છે એ શું થઈ જાય છે, જોડાઈ જાય છે. બરાબર છે, અમીનો એસિડ છે એટીપી ની સાથે શું થઈ જાય છે, જોડાઈ જાય છે. અને વિથ ધ હેલ્પ ઓફ ધી અમીનો એસાઇલ બરાબર છે tRNA સિન્થેસિસ બરાબર છે આ એન્ઝાઇમથી એટીપી જે છે આ રીતનું શું થઈ જાય છે, જોડાઈ જાય છે. શું થઈ જાય છે, એટીપી જે છે જોડાઈ જાય છે અને તમારો જે એમિનો એસિડ હોય અહીંયા પર્ટિક્યુલરલી છે. હવે આ રીતનું જ્યારે થયું એ પછી શું થશે કે બે ફોસ્ફરસના અણુ જે છે એ નીકળી જાય છે, ફોસ્ફેટ અણુ જે છે નીકળી જાય છે. ઓકે, શું થઈ જાય છે, બે ફોસ્ફેટના અણુ જે છે એની અંદરથી નીકળી જાય છે. બરાબર છે, અને પછી આ પ્રકારનું જે અમીનો એસિડ છે કે એની પાસે શું છે, એડિનોસાઇન મોનોફોસ્ફેટ છે અને એને એનર્જીને હજી જસ્ટ શું કરી છે, રિલીઝ કરેલી છે. એની સાથે પર્ટિક્યુલરલી tRNA છે અહીંયા શું આવી જાય છે, જોડાઈ જશે. શું આવી જાય છે, tRNA જે છે આ રીતનું છે શું થઈ જાય, જોડાઈ જાય છે. અને આ જે tRNA હોય છે સ્ટુડન્ટ્સ એની પાસે એડિનોસાઇન મોનોફોસ્ફેટ છે અને આ જે એમિનો એસિડ છે આ tRNA સાથે જોડાઈ ગયું. આ પ્રકારનું જે આપણી પાસે જે tRNA છે સ્ટુડન્ટ્સ એ એન્ઝાઇમને રિલીઝ કરી દેશે અને આપણું ચાર્જ tRNA છે સ્ટુડન્ટ, આપણું કેવું છે, ચાર્જ tRNA છે. આ ચાર્જ tRNA અમીનો એસિડ લઈને આવેલું છે અને એ પોતે mRNA ને વાંચી અને અહીંયા એમિનો એસિડ જે છે એ રિલીઝ કરી દે. પછી નેક્સ્ટ બીજું tRNA જે એમિનો એસિડને લઈને આવે સ્ટુડન્ટ, સો બંને અમીનો એસિડ વચ્ચે એટલી શક્તિ હોય છે કે એકબીજાની વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ બનાવી દે છે. પછી આ જે tRNA વધ્યું એ પાછું અનચાર્જ થઈ ગયું. બરાબર છે, ફરીથી પાછું આ રીતનું જે AMP વાળો અને અમીનો એસિડ વાળો અને એન્ઝાઇમ વાળો જે એમિનો એસિડ આવે એની સાથે બાઇન્ડ થઈને ફરીથી પાછું ચાર્જમાં આવતું હોય છે. બરાબર છે. સો અહીંયા આપણે શું કીધું કે અમીનો એસિડ જે હોય છે એ એટીપી સાથે જોડાઈ જાય છે એન્ઝાઇમની મદદથી અને પછી એવા અમીનો એસિડની સાથે જે છે tRNA જોડાતું હોય છે. સો tRNAનું સ્પેસિફિક tRNAનું બરાબર છે આવા પ્રકારના એન્ઝાઇમ વિથ અમીનો એસિડની સાથે જોડાવું એને શું કહેવાય છે, ચાર્જિંગ ઓફ tRNA કહેવાય. બરાબર છે, અને પછી જ્યારે પેપ્ટાઇડ બોન્ડિંગ બની જશે ત્યારે પાછું tRNA છે અમીનો એસિડ વગરનું થઈ ગયું, એવા tRNA ને શું કહેવાય, અનચાર્જ tRNA કહેવાય. બરાબર છે, પરંતુ ચાર્જ tRNA થી જ અમીનો એસિડ છે એ બનતું હોય છે. ઓકે સ્ટુડન્ટ, જો આ જે અમીનો એસિડ છે સ્ટુડન્ટ્સ એને અમીનો એસિડ છે એ રિલીઝ કરી દીધું. સો આ જે તમારું tRNA થઈ ગયું કેવું થઈ ગયું, અનચાર્જ થઈ ગયું. પરંતુ આ જે તમારું tRNA છે, આ જે tRNA છે એ ચાર્જ tRNA હોય. હવે મારે વાત કરી છે રિબોઝોમની. બરાબર છે, tRNA ની વાત થઈ ગઈ, mRNA શું છે આપણને ખબર પડી ગઈ. વાત કરી છે રિબોઝોમની. તો રિબોઝોમ જે છે એટલે કે રિબોઝોમ rRNA બરાબર છે, કે જેને આપણે પ્રોટીનની ફેક્ટરી તરીકે ઓળખીએ છીએ. જે ઘટના થાય છે આખી એ ક્યાં થાય છે, રિબોઝોમમાં જ થાય છે. સો રિબોઝોમ્સ જે છે એનું સંરચનાત્મક સ્વરૂપ RNAs કે જે રિબોઝોમ્સ છે 80 પ્રકારના અને 70S પ્રકારના હોય. સો 80S પ્રકારના હોય એમાં બે ઘટક હોય, મોટો પેટા એકમ અને નાનો પેટા એકમ. બરાબર છે, મોટા પેટા એકમને 60S કહીએ, નાના પેટા એકમને 40S કહીએ. બરાબર છે, આ નાનો અને મોટો પેટા પ્રકાર છે મેગ્નેશિયમની મદદથી એકબીજાની સાથે શું થઈ જતું હોય છે, જોડાઈ જતું હોય છે. બરાબર છે, નાનો જે પેટા એકમ હોય છે સ્ટુડન્ટ્સ એની ઉપર mRNA છે જોડાય છે. બરાબર છે, અને જે ઘટના જે થાય છે એક પ્રોટીન સંશ્લેષણની નાના જે ઘટક છે એનું ઉપર જ થાય છે. અને મોટો જે ઘટક હોય છે સ્ટુડન્ટ્સ, એટલે હું તમને એમ કહી દઉં કે રિબોઝોમ જે છે એ આ રીતનું નીચે નાનો પેટા પ્રકાર, ઉપર જે છે એ મોટો પેટા પ્રકાર. ઓકે, મોટા પેટા પ્રકારમાં ત્રણ આ રીતના ભાગ હોય છે. શું હોય છે, ત્રણ ભાગ જે છે આપણને જોવા મળે છે. એ કયા ત્રણ ભાગ છે એની પણ હું તમને વાત કરીશ. ઓકે, એના જે ભાગ જે છે એની અંદર આપણે વાત કરીશું E A P.
આ રીતના 3 ભાગ હોય છે. ઈ જે છે ત્યાંથી tRNA એક્ઝિટ થઈ જાય, એ જે છે ત્યાં અમીનો એસિડનું સિન્થેસિસ થાય. ઓકે, અમીનો એસિડ જે છે ત્યાં ટૂંકમાં એ સાઇટ ઉપર બાઇન્ડ થાય છે, બરાબર છે. અને પી જે છે ત્યાંથી ને પોતે એન્ટ્રી લઈ અને અહીંથી પેપ્ટાઇડ બોન્ડિંગ જે છે બનતું હોય છે. પરંતુ ટૂંકમાં અને તમારું જે mRNA હોય છે નાના પેટા એકમ ઉપર હોય છે. ક્યાં હોય છે? નાના પેટા એકમ ઉપર હોય છે. આટલું યાદ આપણે રાખવાનું છે. સો મોટા પેટા એકમ જે છે ત્યાં શું થાય છે? tRNA આવે છે. નાના પેટા એકમમાં શું છે? mRNA છે, બરાબર છે. પરંતુ મોટો નાનો પેટા એકમ એકબીજાની સાથે ભેગો જ છે, અને ભેગો કોની મદદથી થયો છે? મેગ્નેશિયમની મદદથી થયો છે, બરાબર છે. આ વસ્તુને ભૂલવાની નથી, બરાબર છે. અને અહીં શું કહે છે? મોટો પેટા પ્રકારની અંદર જે છે એ શું હોય છે? અમીનો એસિડ જે છે એ જોડાતા હોય છે, બરાબર છે. tRNA ત્યાં આવે છે એટલે અમીનો એસિડ ત્યાં જ બનશે. સો પોલીપેપ્ટાઇડ બોન્ડનું એનું નિર્માણ છે મોટા પેટા એકમમાં થાય. mRNA ક્યાં હોય? નાના પેટા એકમમાં હોય છે, બરાબર છે. અને રિબોઝોમમાં પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે 20S RNA બેક્ટેરિયામાં રિબોઝોમ તરીકે પોતે કાર્ય કરે છે. આ તો જસ્ટ તમને એક માહિતી આપેલી છે કે 20S RNA થી પેપ્ટાઇડ બોન્ડિંગના નિર્માણમાં એ વધારે હેલ્પ કરે છે બેક્ટેરિયાની અંદર, જેને આપણે રિબોઝોમ તરીકે ઓળખીએ છીએ. પરંતુ એ વસ્તુ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. અહીંયા આપણે વાત કરી કે રિબોઝોમ જે છે એમાં 2 ઘટક છે, મોટો અને નાનો. મોટામાં tRNA ને સમાય, મોટાની અંદર EAP એવા 3 ભાગ છે. નાના પેટા એકમ છે ત્યાં mRNA હોય છે, અને ત્યાં જ પ્રોટીન mRNA છે ટૂંકમાં એની અંદર આખો ખૂપેલો છે. ઓકે, આટલું આપણે અત્યારે સમજ્યા જશે. સ્ટુડન્ટ્સ, આપણે વાત કરવી છે કે mRNA નું જ્યારે ભાષાંતરણ થાય, બરાબર છે. સો mRNA કે જે RNA છે, બરાબર છે, જેના છેડા ઉપર પ્રારંભિકમાં EUG આવેલું અને સમાપ્તિકારક કોડોન તરીકે UAA, બરાબર છે, અથવા તો UGA અથવા તો UAG, એ 3 પ્રતિસંકેતો જે છે એ સ્ટોપ કોડોન તરીકે વર્તે છે. સ્ટાર્ટિંગમાં એક કોડોન હોય છે, બરાબર છે. હવે શું કહેવામાં આવે છે સ્ટુડન્ટ કે mRNA ની અંદર આજે આપણે ઇન્ટ્રોન એક્ઝોનની વાત નથી કરતા. ઇન્ટ્રોન ઇન્ટરપ્ટેડ ડેટા કાઢી નાખ્યો, બરાબર છે, બરાબર છે. આ ઇન્ટરપ્ટેડ ડેટા જે છે એ કાઢી નાખ્યો, અને અત્યારે જે રેડ કલરનો છે એક્ઝોન ડેટા છે, બરાબર છે. આ એક્ઝોનમાં જ્યાં 5 પ્રાઇમ કેપ હોય છે ત્યાં UTR રિજન હોય છે, અને એવી જ રીતના ટેલિંગના રિજનમાં પણ શું હોય છે? UTR રિજન હોય છે. આ UTR રિજનનો મતલબ શું થાય? અનટ્રાન્સક્રિપ્ટેડ રિજન, બરાબર છે. ત્યાં કોઈ પણ પ્રકારનું ભાષાંતરણ થશે નહીં. ભાષાંતરણ સ્ટાર્ટિંગ ક્યાંથી થાય સ્ટુડન્ટ્સ? આ રેડ વાળા હિસ્સાથી થાય છે. કારણ કે આ જે UTR રિજન છે ત્યાં એક છેડે 5 પ્રાઇમ કેપિંગ છે, મિથાઇન ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે, બરાબર છે. અને અહીંયા ટેઇલિંગમાં પોલીએડિનાઇલેશન રહેલું છે, બરાબર છે. પણ જ્યારે આ રીતનું કેપિંગ હોય, બરાબર છે, અને એમાં રેડ કલરનો જે ભાગ હોય, આ રીતની જ્યારે સ્થિતિ હોય સ્ટુડન્ટ, ત્યારે સૌથી સારામાં સારું ભાષાંતરણ થતું હોય છે. હવે જો પ્રારંભ માટે રિબોઝોમમાં mRNA નો પ્રારંભિક સંકેત હંમેશા EUG રહેલો હોય છે. સ્ટુડન્ટ શું રહેલો હોય છે? EUG રહેલો હોય છે. EUG થી જ હંમેશા શું થતું હોય છે? tRNA જે છે મિથિયોનિનને લઈને આવે છે. એટલે EUG થી જ સ્ટાર્ટ થશે, બરાબર છે. ત્યાર પછી બાકીનાનું જે પ્રોટીન સંશ્લેષણ હોય છે સ્ટાર્ટ થતું હોય છે. આ દરમિયાન એમિનો એસિડના tRNA સાથે જટિલ રચનાનું નિર્માણ કરે છે, અને જે આગળ વધીને tRNAના પ્રતિસંકેત સાથે બેઝ બનાવીને mRNAના ઉચિત સંકેતોનો સાથે જોડાય છે. હવે શું કહે છે સ્ટુડન્ટ કે આપણી પાસે આ રીતનું mRNA છે, બરાબર છે. તો EUG જે છે ત્યાં tRNA જે છે આવે છે, શું લઈને આવે છે? મિથિયોનિનને લઈને આવે છે. તો જો આ રીતનું જે છે આ ઓલરેડી બેસી ગયું, બરાબર છે. આ છે ઓલરેડી શું થઈ ગયું? બેસી ગયું. હવે એનું જે નેક્સ્ટ સંકેતન હશે UUC. સો UUC નું એન્ટીકોડન શું હોય સ્ટુડન્ટ? AAG. તો એનાથી શું આવે? ફિનાઇલેલેનિન. પછી નેક્સ્ટ બાય નેક્સ્ટ આ રીતનું એકબીજાની સાથે પેપ્ટાઇડ બોન્ડિંગથી જોડાય છે. પછી પાછું નવું આવે, જેમ જેમ આ પાછું આગળ ખસે, આ જે રિબોઝોમલ યુનિટ છે આમ આગળ ખસતું હોય છે, અને નવા એમિનો એસિડ આવીને જતા હોય છે સ્ટુડન્ટ. આ વસ્તુને ભૂલવાની નથી.
હવે શું કહે છે તો કે રિબોઝોમના mRNA પર એક સંકેતથી બીજા સંકેત તરફ જે છે આગળ ખસે છે. એટલે દાખલા તરીકે આપણું mRNA આમ હોય, આ આપણું રિબોઝોમનું યુનિટ છે, બરાબર છે, તો આપણું રિબોઝોમ જે છે એ આમ આગળ ખસશે, જેમ જેમ રીડ થતું જેમ આમ આગળ ખસે છે. એક પછી એક અમીનો એસિડના ઉમેરાથી પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે બનતી જાય છે. જો આ રીતનું આમ આગળ અમીનો એસિડ છૂટું પડતું જાય, બરાબર છે ને, અમીનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બોન્ડિંગ બનતું જાય, અને પેપ્ટાઇડ બોન્ડિંગ બનવા માટે શું હોય છે, દાખલા તરીકે આ એક એમિનો એસિડ છે, આ એક બીજો એમિનો એસિડ છે. સો એમિનો એસિડની અંદર સ્ટુડન્ટ્સ અહીંથી OH ને અહીંથી H છે, H2O નીકળી જાય એટલે CONH બોન્ડિંગ થઈ ગયું, જેને પેપ્ટાઇડ બોન્ડિંગ કહેવાય. આ રીતનું પેપ્ટાઇડ બોન્ડિંગ થાય છે અને પોલીપેપ્ટાઇડ બોન્ડિંગથી આખો અમીનો એસિડ બનશે. ઓકે, સો AUG આપણે શું કર્યું હતું, સ્ટાર્ટ કર્યું હતું, અને જેવું એ પોતે સમાપ્તક કારક ઘટક પાસે પહોંચશે, એટલે કે UAG અથવા તો UAA અથવા તો UGA, ત્યારે કોઈ પણ પ્રકારનો અમીનો એસિડ જે છે tRNA લઈને આવતો નથી. એટલે ત્યાં તમારે સમજી લેવાનું કે આપણું જે છે અમીનો એસિડ જેટલું પણ કાંઈ બનવાનું હતું એ શું થઈ ગયું, બની ગયું. ઓકે, અને પછી તમારું રિબોઝોમ ને બધું શું થઈ જશે, વિઘટન પામી જશે. mRNA પણ તમારું વિઘટન પામી જશે. ફરીથી પાછું નવું જરૂર પડે ને ત્યારે સ્ટુડન્ટ ફરીથી બધું નવેસરથી બનતું હોય. ઓકે, સો આપણે અહીંયા ભાષાંતરણની પ્રોસેસને આ રીતના સમજ્યા છીએ. ઓકે સ્ટુડન્ટ્સ, અને હું તમને એક વિડીયો પણ આપું છું, એ વિડીયો દ્વારા તમે હજી વધારે સારી રીતે સમજી શકશો. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ વેરી મચ. In order for our bodies to function, we need to supply them with a variety of nutrients we get from our diet. Our bodies cannot use the food as it is when it enters our digestive system. The process of chemical digestion uses different proteins and enzymes to break down the food particles into usable nutrients our cells can absorb. And where are the instructions to manufacture these and all the different types of proteins we need to stay alive? The instructions to make proteins are contained in our DNA. DNA contains genes. A gene is a continuous string of nucleotides containing a region that codes for an RNA molecule. This region begins with a promoter and ends in a terminator. Genes also contain regulatory sequences that can be found near the promoter or at a more distant location. For some genes, the encoded RNA is used to synthesize a protein in a process called gene expression. For these genes, expression can be divided into two processes, transcription and translation. In eukaryotic cells, transcription occurs in the nucleus, where DNA is used as a template to make messenger RNA. Then in translation, which occurs in the cytoplasm of the cell, the information contained in the messenger RNA is used to make a polypeptide. During transcription, the DNA in the gene is used as a template to make a messenger RNA strand with the help of the enzyme RNA polymerase. This process occurs in 3 stages: initiation, elongation, and termination. During initiation, the promoter region of the gene functions as a recognition site for RNA polymerase to bind. This is where the majority of gene expression is controlled, by either permitting or blocking access to this site by the RNA polymerase. Binding causes the DNA double helix to unwind and open. Then during elongation, the RNA polymerase slides along the template DNA strand. As the complementary bases pair up, the RNA polymerase links nucleotides to the 3' end of the growing RNA molecule. Once the RNA polymerase reaches the terminator portion of the gene, the messenger RNA transcript is complete, and the RNA polymerase, the DNA strand, and the messenger RNA transcript dissociate from each other. The strand of messenger RNA that is made during transcription includes regions called exons that code for a protein, and non-coding sections called introns. In order for the messenger RNA to be used in translation, the non-coding introns need to be removed, and modifications such as a 5' cap and a 3' poly A tail are added. This process is called intron splicing,
and is performed by a complex made up of proteins and RNA called a spliceosome. This complex removes the intron segments and joins the adjacent exons to produce a mature messenger RNA strand that can leave the nucleus through a nuclear pore and enter the cytoplasm to begin translation. How is the information in the mature messenger RNA strand translated into a protein? The nitrogenous bases are grouped into 3 letter codes called codons. The genetic code includes 64 codons. Most codons code for specific amino acids. There are 4 special codons, 1 that codes for start and 3 that code for stop. Translation begins with the messenger RNA strand binding to the small ribosomal subunit upstream of the start codon. Each amino acid is brought to the ribosome by a specific transfer RNA molecule. The type of amino acid is determined by the anticodon sequence of the transfer RNA. Complementary base pairing occurs between the codon of the messenger RNA and the anticodon of the transfer RNA. After the initiator transfer RNA molecule binds to the start codon, the large ribosomal subunit binds to form the translation complex, and initiation is complete. In the large ribosomal subunit, there are 3 distinct regions called the E, P, and A sites. During elongation, individual amino acids are brought to the messenger RNA strand by a transfer RNA molecule through complementary base pairing of the codons and anticodons. Each anticodon of a transfer RNA molecule corresponds to a particular amino acid. A charged transfer RNA molecule binds to the A site, and a peptide bond forms between its amino acid and the one attached to the transfer RNA molecule at the P site. The complex slides down 1 codon to the right, where the now uncharged transfer RNA molecule exits from the E site, and the A site is open to accept the next transfer RNA molecule. Elongation will continue until a stop codon is reached. A release factor binds to the A site at a stop codon, and the polypeptide is released from the transfer RNA in the P site. The entire complex dissociates and can reassemble to begin the process again at initiation. The purpose of translation is to produce polypeptides quickly and accurately. After dissociation, the polypeptide may need to be modified before it is ready to function. Modifications take place in different organelles for different proteins. In order for a digestive enzyme to be secreted into the stomach or intestines, the polypeptide is translated into the endoplasmic reticulum, modified as it passes through the Golgi, then secreted using a vesicle through the plasma membrane of the cell into the lumen of the digestive tract. Proteins are needed for most physiological functions of the body to occur properly, such as breaking down food particles in digestion, and the processes of transcription and translation make the production of proteins possible.